ગુસાઈજીએ મથરામાં સુંદર પોતાનું ઘર જેમના જ એક સેવક દ્વારા બનાવડાવવામાં આવ્યું હતું અને એ સતગરામાં સાથે લાલજી એક સાથે વિરાજમાન થયા. શ્રીનાથજી બાબાની સેવા એ વખતે ગિરધરજી કરતા, ગુસાઈજી પ્રવાસ પર રહેતા. ગિરધરજીને પ્રેમથી શ્રીનાથજી બાબા ગોવર્ધન કહેતા. તમને જેનામાં પ્રેમ હોય એના માટે તમે હુલામણા નામથી બોલાવતા હો તો પ્રેમમાં હુલામણા નામો પડતા હોય. શ્રીનાથજી ગિરધરજીને ગોવર્ધન કહેતા અને શ્રીનાથજી બાબાના મનમાં ઈચ્છા થઈ કે વ્રજવાસીઓના ઘરે ઘરે તો મેં પધરામણી કરી, પણ હવે વલ્લભકુલના ગૃહે પણ હું પધારું. गिरधर जी ने आज्ञा करी कि सतघरा में मेरी पधरामणी करो और मैं सबके साथ होली खेल करना चाहता हूँ. गिरधर जी कीधुं, हे प्रभु, गुसाईजी प्रवास परथी पाछा पधारी जाए पछी आपणे चौक्कस जईए. श्रीनाथ जी कहवा लाग्या, गुसाईजी कब पधारेंगे, मुझे अभी ही जानो है. तात्कालिक व्यवस्था करवामां आवी. सतघराना अंदर केवडावामां आव्युं. श्रीनाथजी बाबानी साक्षात पधरामणी थवा जई रही छे. सर्व वल्लभकुल परिवारना हृदयना अंदर आनंद आनंद थवा लाग्युं. साक्षात श्रीनाथजी बाबा पधारता होय अने सामेथी पधारता होय. आपणे बोलावीए ने प्रभु पधारे ए तो मर्यादा छे, पण प्रभु सामेथी आपणा त्यां पधारे ए ज तो एमनी एक विशिष्ट कृपा छे. समस्त वल्लभकुल परिवारना हृदयमां ए आनंद आनंद व्याप्त थयो छे. तैयारीओ चालू थई छे. रथ मंगाववामां आव्यो. गिरधरजी पोते ए रथने हांकवा बिराज्या छे. सुरंगीने बोलाववामां आवी, जे भगवाननी होળી खेलनी विशिष्ट सखी छे, जे श्रेष्ठ रंगोवाળી ए सुरंगी. कोई पण श्रेष्ठ वस्तुने आपणे शुं कहीए, सुंदर कहीए. कोई पण श्रेष्ठ कन्याने सुकन्या कहीए. कोई पण श्रेष्ठ सुगंधने सुगंध कहीए. एम सुरंगी श्रेष्ठ रंगोवाળી छे, श्रेष्ठ भाववाળી छे. सखा भाव विशिष्ट रूपे भगवाने एने प्रदान कर्યું છે. એ સુરંગીના સાથે ભગવાન એ સતઘરા તરફ વધારી રહ્યા છે અને વલ્લભકુલ પરિવાર એ તૈયારીઓના અંદર વ્યસ્ત થઈ ગયા છે. પાટ પર વિરાજમાન થયા. ખીર ખરમંડાનો ભોગ ધરવામાં આવ્યો. શ્રીનાથજીએ પોતે ઈચ્છા વ્યક્ત કરી. મહાવત સાતમનો આ દિવસ એ પુષ્ટિ માર્ગના અંદર એક ઐતિહાસિક સુવર્ણ અક્ષરે લખાયેલો આ દિવસ ઠાકોરજીને આજે પણ એ ખીર ખરમંડા ભોગ ધરવામાં આવે છે. ખૂબ મોટા પાયે હોળી ખેલ કરવામાં આવે છે. ઋષિ મુનિઓ ભગવાનની તપસ્યા કરી કરીને થાકી જતા, છતાંય ભગવાન એમને દર્શન ના આપતા. ધ્રુવજી જેવાને ભગવાને 6 મહિનામાં પોતાના દર્શન આપી દીધા. ભગવાન કોઈ ધારા ધોરણથી બંધાતો નથી. કોઈ એમ કે હું આટલી ભગવાનની માળા જપું મને ભગવાન દેખાય, એવું શક્ય ન થાય. હું આટલી ભગવાનની સેવા કરું ને મને ભગવાન દેખાય, એવું પણ શક્ય ન થાય. તમે સેવા કરતા જાઓ, સ્મરણ કરતા જાઓ, જપ કરતા જાઓ, ભક્તિ કરતા જાઓ. એ જ્યારે કૃપા કરશે ને એના મનમાં જ્યારે તમે વસશો ત્યારે ક્યાંક તમને દર્શન આપશે, ક્યાંક તમારા ગૃહે આવીને એ પધરામણી કરશે. પણ એના હાથમાં છે કયા જીવના ઘરે ક્યારે પધારવું. એ જ્યારે કૃપા કરશે ત્યારે બધી જ પ્રતિકૂળતામાંથી આપણા ઘરે અનુકૂળતાનું સર્જન થઈ જશે. એ જ્યાં સુધી કૃપા નહીં કરે ત્યાં સુધી પ્રતિકૂળતાઓના જ વિચારો આવ્યા કરશે. ये विचारों में परिवर्तन नहीं आता. और इसलिए कहा गया, साहिब चाहे तब साहिब मिले. भगवान ની ચાહના વગર કોઈ પણ ભક્ત એ ભગવાનને મળી શકતો નથી.
આ દુનિયામાં કોઈ વ્યક્તિ તમારા સાથે સંબંધ રાખવા માટે કેટલો પણ તત્પર હોય, પણ તમે જ્યાં સુધી ઈચ્છતા નથી કે મારે આના સાથે સંબંધ રાખવો કે ન રાખવો, ત્યાં સુધી કોઈ તમારા સાથે સંબંધ રાખી શકતો જ નથી. ઘણા લોકો હોય જે ઈચ્છતા હોય કે તમારા નજીક આવે, તમારાથી અટેચ થાય, તમારાથી એમને ખૂબ વાતો કરવી ગમે, તમારી કંપનીના અંદર એમને રહેવું હોય, પણ જો તમને એ વ્યક્તિ પસંદ ન પડે તો તમે બહુ એને મહત્વ નથી આપતા. and you tend to ignore, you tend to maintain the distance because you don't wish that person should come closer to you. પછી એ કેટલો પણ પુરુષાર્થ કરે, કેટલી પણ સાધનાઓ કરે, કેટલાય તમને કાલાવાલા કરે, કેટલાય તમારા સાથે સંબંધો રાખવાના પ્રયત્ન કરે, પણ અગર તમારી ઈચ્છા નથી તો તમારા ઈચ્છા વગર એ વ્યક્તિ તમારા નજદીક ના આવી શકે. એમ ભગવાનના સંદર્ભમાં પણ કેટલી પણ કોઈ ભગવાનની ભક્તિ કરે, સાધના કરે, સેવા કરે, પણ જ્યાં સુધી ઈશ્વર ઈચ્છે નહીં કે મારે આને પોતાનો બનાવવો છે, ત્યાં સુધી કોઈ પણ ઈશ્વરનો બની શકતો નથી. જન્મો જન્મ વીતી જતા હોય છે અને ભગવત પ્રાપ્તિ થતી નથી. અને ઘણીવાર કોઈ જ સાધન ન કર્યું હોય અને ભગવાન કૃપા કરીને એમની પ્રાપ્તિ કરાવી દે. તો હમારે પ્રભુઓ મનમોજી. તમારા કંપનીના અંદર તમે રૂલ્સ ને રેગ્યુલેશન બનાવો, તમે ક્રાઇટેરિયા બનાવો. તમારે કોઈને તમારા કંપનીના અંદર અગર એમ્પ્લોય તરીકે રાખવો હોય તો તમે જ એના ધારાધોરણ બનાવો. ઘણા ધારાધોરણ વાળા અનુરૂપ લોકો તમને મળ્યા, ઇન્ટરવ્યુમાં સારા પણ હતા, પણ તમને જચ્યા નહીં અને તમે એને રાખ્યા નહીં. પણ કદાચ કોઈક એક વ્યક્તિ એવો આવી જાય જે તમારા કદાચ ધારાધોરણમાં સૂટ થતો નથી, પણ તમને વ્યક્તિ પસંદ પડે છે, એ વ્યક્તિમાં કંઈક તમને એક્સ્ટ્રાઓર્ડિનરી તત્વ દેખાય છે અને તમે એ વ્યક્તિને તમારા એમ્પ્લોય બનાવી દો છો, તો બીજા એમ્પ્લોય એવું ન કહી શકે કે ધારાધોરણ વાળા જેટલા એમ્પ્લોય હતા એમને આપે ઇન્ટરવ્યુમાં પાસ ન કર્યા અને આનામાં તો કઈ જ અનુભવ નથી, છતાંય આપે આને પાસ કરી નાખ્યો. ત્યારે બોસ કે છે, मैं साधन के आधार पर भी कृपा कर सकता हूँ और मैं साधन के बिना भी कृपा कर सकता हूँ. I am the boss. I can make the decision according to rules also. Sometimes I can break the rules also. तो रूल को बनाना और रूल को तोड़ना वो स्वयं आपके हाथ में. आप कॉन्स्टिट्यूशन को बना भी सकते हैं और आप कॉन्स्टिट्यूशन को समय आने पर एमेंड भी कर सकते हो, वो आपके हाथ में. તો કોણાથી સંબંધ રાખવા ન રાખવા એ જેમ તમારા ઉપર છે, એમ ઈશ્વર પણ જેને પોતાના બનાવવાનું નક્કી કરે એને એવા સંજોગ ઊભા કરે, એવું વાતાવરણ ઊભું કરે, એવા આયોજનો ઊભા કરે, એવા વ્યક્તિઓના ઇર્દ ગિર્દ ફરતા કરી નાખે, એવા પરિસ્થિતિઓમાંથી ભગવાન એને લઈ જાય કે ભગવાન એ રીતે એના ઘરે પધારવા માટેની તૈયારીઓ ઊભી કરી નાખતા હોય છે. અને એ પ્રકારની રુચિ ને ભાવ એ જીવના હૃદયના અંદર સહજ સ્વરૂપે પ્રગટ કરી નાખે છે.